નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ફરીવાર આવ્યો છે ભૂકંપ. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાત છે ઓસ્ટ્રેલિયા નજીક આવેલા પાપુઆ ન્યૂ ગિની આઇસલેન્ડની. ત્યારે આગળ વાત થશે પીએમ મોદીએ બેંગકોકમાં ભગવાન બુદ્ધ મંદિરમાં પ્રાર્થના કરી હતી. આગળ વાત થશે મમતાને જેલ મોકલો, સત્તામાં રહેવાનો અધિકાર નથી. આગળ વાત થશે બાંગ્લાદેશમાં જલ્દી ચૂંટણી કરાવો તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. ત્યારે વાત થશે બાપ રે બાપ, રાજ્યમાં ગરમીનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે વાત થશે દિલ્હીમાં આયુષ્યમાન યોજના લાગુ કરવામાં આવી છે. ગઈકાલ 5 એપ્રિલથી આ યોજના લાગુ થઈ ગઈ છે. ત્યારે વાત થશે ગુજરાત પોલીસને પ્રોજેક્ટ દ્રષ્ટિ PCR પહેલા ડ્રોન પહોંચશે. ત્યારે વાત થશે હે ભગવાન, દીકરા સામે માતા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિએ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. આગળ વાત થશે સુપ્રીમે સોશિયલ મીડિયા પર બાળકોના પ્રતિબંધની અરજી ફગાવી છે. આગળ વાત થશે પીએમ મોદીને શ્રીલંકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. ત્યારે વાત થશે વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે વાત થશે અમદાવાદની દરેક મિલકતને મળશે યુનિક ID નંબર. ત્યારે વાત થશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. આગળ વાત થશે ફ્લેટ ખરીદનારા લોકો ફસાઈ ગયા છે. IT વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં જાણીતા બિલ્ડર્સની સ્કીમમાં ફ્લેટ ખરીદનારાઓ પાસેથી લેવામાં આવેલી ઓન મની બાબતે આવકવેરા વિભાગ સખ્તાઈથી કાર્યવાહી કરી રહ્યું છે. બી સફલ, અવિરત, શિવાલિક, PSY અને શિલ્પ શેરોન જેવી સ્કીમોના ગ્રાહકોને નોટિસ મળી છે. રકમ આવકમાં ઉમેરીને ટેક્સ ડિમાન્ડ ઊભી કરવામાં આવી છે. 30 લાખ રોકડ આપનારને 50 થી 60 લાખની નોટિસો આપવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને મોટો ઝટકો. રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ આદેશને રદ કરવાનો ઇનકાર કર્યો છે. કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટિપ્પણી કરી કે રાહુલ ગાંધી પાસે સેશન જજ સમક્ષ જવાનો વિકલ્પ છે. આને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની દરેક મિલકતને મળશે યુનિક ID નંબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે શહેરની તમામ 26.5 લાખ મિલકતોને યુનિક ID નંબર આપવાનું નક્કી કર્યું છે. GIS ટેકનોલોજી અને ડ્રોન ઇમેજિંગ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને ખાસ ઓળખ આપવામાં આવશે. આ યુનિક નંબર દ્વારા પ્રોપર્ટી ટેક્સ, ફાયર સેફ્ટી, કચરાના વ્યવસ્થાપન જેવી સેવાઓ વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે. દરેક મિલકત પર QR કોડ લગાવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરામાં ઘણા વાહન ચાલકોને કોઈ ડર નથી. આવામાં બેફામ કાર ચાલકે એક અકસ્માત કર્યો છે. આ કાર ચાલક દારૂના નશામાં હોવાથી ભાન ખોઈ બેઠો હતો. અકસ્માત દરમિયાન આ કાર ચાલકે 3 થી 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાંથી એક મોપેડ પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું છે. રાત્રે વડસર GIDC બ્રિજ પર આ ઘટના ઘટી હતી, જેમાં કાર ચાલકે બાઇક, મોપેડ અને કારને ટક્કર મારી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને શ્રીલંકામાં ગાર્ડ ઓફ ઓનર અપાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. શનિવારે સવારે પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયકને મળવા પહોંચ્યા હતા. અહીં તેમનું રેડ કાર્પેટ પર બંદૂકની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું. થાઈલેન્ડ પ્રવાસ બાદ તેઓ રાત્રે શ્રીલંકા પહોંચવાનું આયોજન હતું. મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમસુરિયાને મળ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમે સોશિયલ મીડિયા પર બાળકોના પ્રતિબંધની અરજી ફગાવી છે. બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની અરજી મૂકવામાં આવી હતી અને તે અરજીને ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલો અમારા કાર્યક્ષેત્રની બહાર છે. સુપ્રીમ કોર્ટે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. ચુકાદો આપતા કોર્ટે કહ્યું છે કે આ એક નીતિગત બાબત છે. તમે સંસદને કાયદો બનાવવાનું કહો છો, અમારા કાર્યક્ષેત્રની આ બહારની વસ્તુ છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિએ ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું છે. ચૈત્રી નવરાત્રિને લઈને પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. વહેલી સવારથી ભક્તો માતાજીના દર્શન માટે પહોંચ્યા. દુર્ગાષ્ટમીના પાવન દિવસે ભક્તોએ દર્શન કરીને ભાવ વિભોર થયા હતા. ફક્ત ગુજરાત નહીં પરંતુ આસપાસના રાજ્યના જિલ્લાઓમાંથી પણ ભક્તો ઉમટી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં લઈને ભક્તો વહેલી સવારે આવી રહ્યા છે, જેથી સવારના ઠંડા સમયે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હે ભગવાન, દીકરા સામે માતા ઉપર ગેંગરેપ થયો હતો. કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં ખાનગી બસમાં તેના દીકરાની સામે જ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે સ્થાનિક પોલીસે આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બાદમાં વિજયનગર જિલ્લાના એસપીના હસ્તક્ષેપ બાદ કાર્યવાહી કરવામાં આવી. મહિલા મંદિરે દર્શન કરીને બસમાં પરત આવતી હતી ત્યારે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરે દુષ્કર્મ આચર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસનો પ્રોજેક્ટ દ્રષ્ટિ, જે PCR પહેલાં ડ્રોન પહોંચશે. ગુજરાત પોલીસે જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શરૂઆતમાં રાજ્યના 4 શહેરના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રોજેક્ટ અમલમાં આવશે. ઉદ્દેશ છે કે ગુનાઓની માહિતી મળતા ડ્રોન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચશે, જેથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાય. PCR વાન કરતાં ઝડપી કામગીરી માટે ડ્રોન ટેકનોલોજી અપનાવાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં આયુષ્યમાન યોજના લાગુ. 5 એપ્રિલથી દિલ્હીમાં આયુષ્યમાન યોજના લાગુ કરવામાં આવશે. ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને દિલ્હી સરકારના રાજ્ય આરોગ્ય સત્તામંડળ વચ્ચે એક ઔપચારિક કરાર થશે. આ અંગે શુક્રવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ગરીબ પરિવારો અને વૃદ્ધોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપ રે બાપ, રાજ્યમાં ગરમીનો કાળો કહેર. ગુજરાતમાં ગરમીનો કાળો કેર વર્તાવાનું શરૂ થયું છે. સિઝનનું સૌથી વધારે તાપમાન 44.5 ડિગ્રી ભુજમાં નોંધાયું છે, તો રાજ્યના 10થી વધુ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. કચ્છમાં હીટવેવના ઓરેન્જ એલર્ટ અને રાજકોટમાં યલો એલર્ટ જારી કરાયા છે. આ સિવાય અમદાવાદ 41.3, ગાંધીનગર 41, ડીસા 42.1, સુરેન્દ્રનગર 43.2, રાજકોટ 42.9, કંડલા 42, નલિયા 40.4, કેશોદ 40.7 તાપમાન નોંધાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં જલ્દી ચૂંટણી કરાવો તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. પીએમ મોદી બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને મળ્યા. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં જલ્દી ચૂંટણી કરાવવાની અપીલ કરી છે. તેમણે સંબંધોને નુકસાન પહોંચી શકે તેવા નિવેદનોને ટાળવા પણ કહ્યું છે. બંને નેતાઓ થાઇલેન્ડ પહોંચ્યા હતા. ભારત વિદેશ સચિવ વિક્રમા મિશ્રીએ આ બેઠક વિશે માહિતી આપી હતી. બેઠક દરમિયાન પીએમએ આશા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશ ટૂંક સમયમાં લોકશાહી અને સ્થિર સરકાર જોવા મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતાને જેલ મોકલો, સત્તામાં રહેવાનો અધિકાર નથી. પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજમુદારે દાવો કર્યો હતો કે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં જેલ જનારા મમતા બીજા મુખ્યમંત્રી હશે. આ પહેલાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા 2013માં આવા જ એક કેસમાં જેલ ભેગા થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ બેંકોકમાં ભગવાન બુદ્ધ મંદિરમાં પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શુક્રવારે બેંકોકમાં આવેલા વાટ ફો મંદિરની મુલાકાત લીધી, જે તેની સ્થાપત્ય અને 46 મીટર ઊંચી વિશાળ આડી બુદ્ધ પ્રતિમા માટે પ્રખ્યાત છે. થાઇલેન્ડના વડાપ્રધાન પાટો ગન્નાટા સિનાવાત્રા પણ તેમની સાથે હતા. પ્રધાનમંત્રી મોદીએ મંદિરમાં સૂતેલા ભગવાન બુદ્ધને પ્રાર્થના કરી અને વરિષ્ઠ બૌદ્ધ સાધુઓને સંગદાન પણ આપ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી આવ્યો છે ભયંકર ભૂકંપ. સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ફરી એક વખત ભયાનક ભૂકંપના લીધે ધરતી હલી ઉઠી હતી. આ વખતે ઓસ્ટ્રેલિયાના નજીક આવેલા પાપુઆ ન્યૂ ગિની આઇસલેન્ડ ઉપર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.9ની માપવામાં આવી છે. ભૂકંપના લીધે સુનામીની ચેતવણી જારી કરી દેવામાં આવી છે. ભૂકંપના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. તો બીજી તરફ રાત્રે ભારત અને નેપાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.